કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે. સિવિલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કોણ પૈસા લે છે? સરકાર મફત જ આપે છે આરોગ્યની સેવા. કોઈ એક માણસ તમને એમ કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ. આપણે અમે કોઈ ઊંચી આંગળી કરીને કોઈ સિંધી શકે એમ નથી કે અમે આ કામ કર્યું. કોઈ નીચા જોયું થાય તો અમે કોઈ કામ કરતા નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સુરત ભાજપના એમએલએ કુમાર કાનાણીનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. સુરતમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે, આપણે વિચારવું પડશે કે આપણી ખામી ક્યાં રહી ગઈ. કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરે છે, આવી વાત કુમાર કાનાણીએ કરી છે. જ્યારે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી જ નથી શક્યા. આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ મળે છે. આમ આદમી પાર્ટી કહે છે અયોગ્ય સેવા મફત છે, સરકાર જે આપે છે તેને લઈને પૈસા કોણ લઈ રહ્યા છે તેવી વાત પણ તેમણે કરી. તો સરકારી હોસ્પિટલમાં સરકારે મફત સેવા અત્યારે આપી રહી છે. મા કાર્ડ અંતર્ગત મફત સારવાર લોકોને આપવામાં આવી રહી છે. આ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી શક્યા, આવી વાત એ કુમાર કાનાણીએ કરી છે. કુમાર કાનાણીએ આડકતરી રીતે ભાજપના જ લોકોને એ ટકોર કરી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કુમાર કાનાણીનું આ ચર્ચાસ્પદ નિવેદન હવે એ સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટીને તો આડે હાથ લઈ જ રહ્યા છે, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ તેઓ ટકોર કરી રહ્યા છે કે સરકારની જે યોજનાઓ છે તે યોજનાઓ આપણે લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળ રહ્યા છીએ. એ પછી આરટીઆઈ હોય, મા કાર્ડ હોય, જેમ કે મફત શિક્ષણ આપવામાં સરકાર દ્વારા આવે છે, એ સરકારી હોસ્પિટલોની અંદર મફત સારવાર આપવામાં આવે છે. આવા તમામ પ્રકારની અનેક યોજનાઓ છે જે લોકો સુધી હકીકત પહોંચવી જોઈએ. એક પાર્ટીના કાર્યકર્તા તરીકે, સરકાર સાથે જોડાયેલા માણસ તરીકે આપણી ફરજ હોય છે કે આપણે આ તમામ પ્રકારની જે યોજનાઓની માહિતી છે લોકો સુધી પહોંચાડવી જોઈએ, પરંતુ આપણે આમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છીએ. અનેક વખત કુમાર કાનાણી એ સરકારના ધારાસભ્ય હોવા છતાં પણ પત્ર લખે છે લોકોની સમસ્યાઓને લઈને. ત્યારે ફરી એક વખત એ લોકો સુધી જે યોજનાઓ નથી પહોંચી એને લઈને કુમાર કાનાણીએ શું કહ્યું, આપણે કુમાર કાનાણીને સાંભળીએ. આપણે વિચારવું પડે કે આપણે ખામી ક્યાં રહી ગઈ. અને ખામી એક જ વાતની હતી કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છે. ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે. અને રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે. દફતર આપે, બૂટ આપે, આવવા જવાના ખર્ચા સરકાર આપે છે. કોઈ આપણને એમ કીધું હતું કે તમે આદર્શમાં ભણાવજો તો અમે ફી ભરશો? કોઈ કીધું હતું? એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી કે શિક્ષણની વાત એ મફત આપવાની કરે છે, એ તો અમે આપીએ છીએ, એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી. મેં કીધું આરોગ્યની સેવા અમે મફત આપીશું. કોણ લેશે પૈસા આરોગ્યના?
કોણ આરોગ્યના પૈસા લે છે? આપણા હેલ્થ સેન્ટરો ચાલે છે, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, કોણ પૈસા લે છે? સરકાર મફત જ આપે છે આરોગ્યની સેવા. અને તમારા ઘરની અંદર 5 સભ્યો હોય તો 5 સભ્યોને મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, 10 લાખ રૂપિયા, સરકારે 50 લાખ રૂપિયા ઘરમાં તમારા રોકડા મૂક્યા છે. આ વાત આપણે લોકોને કરી ના શીખ્યા, લોકો સુધી આ વાત આપણે પહોંચાડી ના શીખ્યા. એ જે ગપગોળા હતા, લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો, એની સામે આપણે આપણી સાચી વાત મૂકી ના શીખ્યા. બાકી વિકાસના કામમાં કોઈ કમી નથી. હાલાકી વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને. લોકોને એમ સમજાવે, અરે આ રોડ વિરોધ પક્ષની જરૂર નથી. આ રોડ ઉપર અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિકાસની વાત પણ કરીએ છીએ, વિકાસના કામ પણ કરીએ છીએ. લોકોને મુશ્કેલી આવે, લોકોને તકલીફ થાય તો અમેનો અવાજ પણ અમે જ બનીએ છીએ. અમે જે વાત મુદ્દા ઉપાડીએ છીએ, લોકોની પીડા વહીવટી તંત્ર કે સરકાર હોય એની સુધી અમે પહોંચાડવા સક્ષમ છીએ. એ ભૂમિકા પણ અમે ભજવીએ છીએ. અહીંયા કોઈની જરૂર નથી. એટલા માટે આપણી પાસે સમય ખૂબ ઓછો છે. પ્રચારના 10-12 દિવસ મળવાના છે આપણને. એમાં ચૂંટણીની વ્યવસ્થા પણ કરવાની છે. આજે કાર્યાલય ખુલ્યું છે, કાલથી બધું પોલિંગ એજન્ટથી માની ટેબલ કોણ મૂકશે, કેવી રીતે સ્લીપો વેચાશે, આ તમામ પ્રકારની ચૂંટણી જે પ્રક્રિયા છે, એ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ કરવાની છે અને પ્રચાર પણ કરવાનો છે. કેમ્પા બંધાઈ જાય, પરમિશન લેવાઈ જાય, રેકોર્ડિંગ બની જાય, ખૂબ મોટું કામ છે આપણી પાસે. સમય નથી આપણી પાસે. લોકો સુધી સાચી જે કંઈ સોશિયલ મીડિયામાં હોય કે કોઈ પણ જગ્યાએ લોકોમાં સોસાયટીમાં જાય, વિપક્ષો જે કઈ વાત કરે એની બધી વાતનું ખંડન, એનો જવાબ આપણે આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ. આજે હું કાંતિભાઈ અહીંયા બેઠા, તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ માણસને જાજો અને કોઈ પણ પૂછ્યો કે કોઈ કામ લઈને, ગમે એવું કામ લઈને ક્યાં હોય, કોઈ એક માણસ તમને એમ કહે કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ. અમે ક્યારે નથી તો કોઈને અધિકારીને પૈસા દેવા પડે. હવે કોઈને અધિકારીને પૈસા પણ નથી આપવા દીધા. ઈમાનદારથી કામ કરીએ છીએ અને ઈમાનદારની પૂછડીયું 5 વર્ષ દેશની કાંડની દુકાને જઈને હપ્તા ખાધા, પોલીસ વાળા જઈને હપ્તાઓ ખાય. અહીંયા દારૂનો અડ્ડો ચલાવો છો, અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, બીજે દિવસે આંદોલન બંધ થઈ જાય, હપ્તો નક્કી થઈ જાય. બાંધકામ જ્યાં પણ થતા હોય કે બાંધકામની અરજીઓ થાય, અધિકારીઓ કહે કે ફલાણા કોર્પોરેટરને મળી લેજો, બીજે દિવસે અરજી પાછી ખેંચાઈ જાય, હપ્તા નક્કી થઈ જાય. આખું વરા નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને મારા દીકરા અત્યારે સુંદર કાંડ કરે છે. આવા લોકોને આપણે લોકોની સામે લઈ જવા પડે, ખુલ્લા પાડવા પડે. અને આપણે તો વટથી મત માગી શકીએ છીએ, વટથી મત માગી શકીએ છીએ. આપણે અમે કોઈ ઊંચી આંગળી કરીને કોઈ સીંધી શકે એમ નથી કે અમે આ કામ કર્યું. કોઈ નીચા જોઈ થાય તો અમે કોઈ કામ કરતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે બોલે છે એ જ કરી બતાવે છે. એટલા માટે આપ સૌએ આ વખતે કમર કસવાની, રાત્રે દિવસ મહેનત કરીને આજે 10 વર્ષનું હારનું મેણું છે ને, એ મેણું ભાંગી નાખવાનું છે. અને ટિકિટ કોઈ પણ ને મળે, બધા કાર્યકર્તાઓ સરકાર છે અને બધા કાર્યકર્તાઓની વાત અમે પાર્ટી સુધી પહોંચાડી છે. ટિકિટ કોઈ પણ ને આપે, જેને ન મળે એને કોઈ પાડી દેવાની વાત કરવાની નથી, પાડી દેવાના છે, પણ આપવાના પાડી દેવાના છે. આ ધ્યેય સાથે, સંકલ્પ સાથે આપણે સૌ કામે લાગીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.